વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 8 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ એમાં સ્વાધ્યાય 8.2 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો શીખીએ સ્વાધ્યાય 8.2. એમાં પ્રશ્ન 1, નીચે આપેલી એક પદીઓની જોડનો ગુણાકાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલી જે એક પદીની જોડ આપેલી છે એનો આપણે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 7 p નો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા અચળ પદોનો આપણે સીધો ગુણાકાર કરી દઈએ તો 7 ચોક 28 અને p. એના પછી બીજો એમાં -4p ગુણ્યા 7p. તો અહીંયા અચળ પદોનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો છે -4 ગુણ્યા 7 અને p ગુણ્યા p, બરોબર. તો અહીંયા 7 ચોક 28 અને એક ઋણ ચિહ્ન છે, એટલે કે એકી સંખ્યામાં ઋણ ચિહ્ન હોય તો જવાબ ઋણ આવે, માટે -28 અને p ગુણ્યા p. આધાર સરખો છે માટે ઘાતાંકનો સરવાળો થશે, માટે p ની 2 ઘાત થશે. 1 વત્તા 1 એટલે 2 ઘાત, માટે જવાબ આવશે -28 p વર્ગ. એના પછી ત્રીજો -4p ગુણ્યા 7pq. તો અહીંયા પણ આપણે અચળ પદોનો ગુણાકાર કરીએ, -4 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા pq. તો અહીં 7 ચોક 28 અને એક ઋણ ચિહ્ન છે માટે -28 અને અહીંયા p 2 વખત છે માટે p ની 2 ઘાત થશે અને q, માટે જવાબ આવશે -28 p વર્ગ q. એના પછી ચોથો દાખલો જોઈએ આપણે. તો 4p ની 3 ઘાત ગુણ્યા -3p. તો અહીંયા અચળ પદોનો આપણે ગુણાકાર કરીએ, 4 ગુણ્યા -3 ગુણ્યા p ની 3 ઘાત ગુણ્યા p. તો અહીંયા 4 તરી 12 એટલે -12 થશે અને p ની 3 ઘાત ગુણ્યા p એટલે p ની 4 ઘાત થશે, માટે જવાબ આવશે -12 p ની 4 ઘાત. એના પછી પાંચમો દાખલો 4p ગુણ્યા 0. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે, માટે અહીંયા જવાબ 0 મળશે આપણને. એના પછી વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એક પદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપેલા જુદા જુદા માપ, એમાં આપણે લંબાઈ અને પહોળાઈ લેવાની છે અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે લખીએ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. અલગ અલગ માપ આપણે લેવાના છે. હવે અહીંયા આપણે લખી દઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો દાખલો આપણે p અને q. p લંબાઈ છે અને q એ પહોળાઈ છે લઈએ, તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ p અને પહોળાઈ q. તો p ગુણ્યા q એટલે જવાબ આપણને pq મળશે, બરોબર. હવે એના પછી આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલાની અંદર અહીંયા લંબાઈ અને પહોળાઈ આપેલા છે. લંબાઈ 10m અને પહોળાઈ 5n. તો લંબાઈ આપણે લખીએ 10m, પહોળાઈ 5n. તો હવે આ મૂલ્ય આપણે લંબાઈના અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ અને લંબાઈનું માપ અહીંયા લખી દઈએ 10m અને પહોળાઈ 5n. તો અહીંયા પણ એક પદીનો એક પદી સાથે ગુણાકાર થયો તો 10 × 50 mn, બરોબર. અને અહીંયા આપણને એકમ આપેલો નથી, માટે આપણે અહીંયા એકમ લખી શકીએ ચોરસ એકમ, બરોબર. આ રીતે આપણે એકમ લખવાનો. એના પછી ત્રીજો દાખલો, એમાં આપણે લંબાઈ 20x² લઈશું અને પહોળાઈ 5y² લઈશું. તો લંબાઈ આપણે લઈએ 20x² અને પહોળાઈ 5y² લઈએ. તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ એ 20x² અને પહોળાઈ એ 5y². તો બંનેનો ગુણાકાર કરીશું તો અચળ પદોનો ગુણાકાર 20 × 100 અને x² y² અને એકમ આવશે ચોરસ એકમ, બરોબર. તો આ રીતે આપણે દાખલો ગણીશું. એના પછી ચોથો દાખલો, એમાં લંબાઈ 4x આપેલી છે અને પહોળાઈ 3x². તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, લંબાઈ આપણે 4x લઈએ અને પહોળાઈ 3x² લઈએ. તો અહીંયા અચળ પદોનો ગુણાકાર થશે 4 તરી 12 અને x ગુણ્યા x², એટલે આધાર સરખો છે માટે ઘાતાંકનો સરવાળો થશે તો x ની કુલ 3 ઘાત થશે અને એકમ આવશે ચોરસ એકમ. એના પછી લંબાઈ 3mn અને પહોળાઈ 4np આપેલી છે. તો આપણે લંબાઈ અહીંયા મૂકીએ 3mn અને પહોળાઈ વિદ્યાર્થી મિત્રો 4np. તો હવે અચળ પદોનો ગુણાકાર 3 ચોક 12 થશે. m એક જ આપેલ છે માટે m મૂકીશું. n 2 વખત આપેલ છે માટે n ની 1 અને 1 એટલે 2 ઘાત થશે અને p એક જ વખત આપેલું છે માટે જવાબ આવે 12mn² અને p ચોરસ એકમ. તો આ રીતે આપણે આપેલા મૂલ્યો પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તમારે દર વખત લંબચોરસનું ક્ષેત્રફળ એ સૂત્ર
દર વખત લખવાનું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આપણે જોઈશું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. 4x વર્ગ જવાબ આપ્યો છે એટલે કે 2x ગુણ્યા 2x કરીશું તો 2 દુ 4 અને x ની 2 ઘાત. બરોબર. તો એ રીતે આપણે પહેલા પ્રથમ હાર પૂરી કરીએ તો 2x નો સૌથી પહેલા -5y સાથે ગુણાકાર કરીએ તો જવાબ ઋણ આવશે કેમ કે એક ઋણ ચિહ્ન છે અને 5 દુ 10 અને x અને y એક એક વખત આપેલ છે માટે xy. એના પછી 3x વર્ગ ગુણ્યા 2x તો 3 દુ 6 અને x વર્ગ અને x એટલે કુલ x ની 3 ઘાત થશે તો 6x ની 3 ઘાત. એના પછી 2x ગુણ્યા -4xy તો જવાબ ઋણ આવશે એક ઋણ ચિહ્ન આપેલ છે અને 4 દુ 8 અને x 1 અને 2 વખત છે માટે x ની 2 ઘાત અને y આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 2x ગુણ્યા 7x વર્ગ y તો 7 દુ 14 અને x 1 અને આ 2 એટલે કુલ 3 વખત અને y. બરોબર. એના પછી 2 ગુણ્યા -2x ગુણ્યા -9x વર્ગ y વર્ગ તો અહીંયા જવાબ ઋણ આવશે 9 દુ 18 અને x ની કુલ 3 ઘાત થશે અહીંયા 2 અને અહીંયા 1 અને y ની 2 ઘાત. એના પછી -5y નો 2x સાથે ગુણાકાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો જવાબ ઋણ આવશે એક ઋણ ચિહ્ન છે 5 દુ 10 x y. બરોબર. એ જ રીતે અહીંયા -5y ગુણ્યા -5y બંને ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન થઈ જશે. 5 5 25 અને y ની 2 ઘાત થશે કેમ કે y એક વખત અને 2 વખત છે. એના પછી અહીંયા જોઈએ તો બંને ઋણ ચિહ્નો છે -5y અને -4xy તો જવાબ ધન આવશે 5 ચોક 20 અને y 2 વખત છે અને x 1 વખત છે માટે y ની 2 ઘાત કરીશું. એના પછી -5y અને 7x વર્ગ y તો જવાબ ઋણ આવશે એક ઋણ ચિહ્ન છે અને 7 પંચું 35 y 2 વખત છે અને x વર્ગ પણ અહીંયા 2 વખત આપેલા છે માટે x વર્ગ y વર્ગ. બરોબર. એના પછી -5y અને -9x વર્ગ y વર્ગ તો બંને ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે 9 પંચું 45. એના પછી x વર્ગ ફક્ત 2 વખત આપેલ છે અને y વર્ગ અને અહીંયા y માટે કુલ y ની 3 ઘાત થશે. એના પછી 3x વર્ગ ગુણ્યા 2x તો 3 દુ 6 અને x ની કુલ 3 ઘાત થશે માટે x ની 3 ઘાત. એના પછી 3x વર્ગ ઓછા 5y તો અહીંયા જવાબ ઋણ આવશે કેમ કે એક ઋણ ચિહ્ન છે અને 5 તરી 15 અને x ની 2 ઘાત છે અને y એક જ વખત છે. એના પછી 3x વર્ગ ગુણ્યા 3x વર્ગ તો 3 તારી 9 x ની 2 અને x ની 2 એટલે કુલ x ની 4 ઘાત થશે અને અહીંયા 3x વર્ગ અને -4xy તો એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ 4 તરી 12 x 2 અને 1 3 વખત છે માટે x ની 3 ઘાત અને y. હવે 7x વર્ગ y અને 3x વર્ગ તો 7 તરી 21 x અહીંયા 2 વખત અને અહીંયા 2 વખત એટલે કુલ 4 વખત અને y 1 વખત આપેલ છે. એના પછી 3x વર્ગ અને -9x વર્ગ y વર્ગ તો અહીંયા ઋણ ચિહ્ન આવશે એક ઋણ ચિહ્ન છે 9 તરી 27 અને x ની કુલ 4 ઘાત થશે કેમ કે અહીંયા 2 અને અહીંયા આમ કુલ 4 ઘાત થશે અને y ની 2 ઘાત. એના પછી -4xy નો 2x સાથે ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ ઋણ આવશે એક ઋણ ચિહ્ન છે 4 દુ 8 x 2 વખત છે માટે 2 ઘાત અને y. એના પછી -4xy ઓછા 5 એટલે જવાબ ધન આવશે બેકી સંખ્યામાં ઋણ ચિહ્નો તો 5 ચોક 20 અને x એક વખત અને y ની 2 ઘાત. એના પછી -4xy અને 3x વર્ગ તો જવાબ ઋણ આવશે એકી સંખ્યામાં ઋણ ચિહ્નો તો 4 તરી 12 x અહીંયા 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત તો કુલ x ની 3 ઘાત અને અહીંયા y. હવે -4xy ગુણ્યા -4xy તો ધન થઈ જશે અને ચોગું ચોગું 16 અને x ની 2 ઘાત અને y ની 2 ઘાત કેમ કે બંને બાજુ એક એક ઘાત છે. હવે -4xy ગુણ્યા 7x વર્ગ y તો અહીંયા જવાબ ઋણ આવશે 7 ચોક 28 અને x અહીંયા કુલ 3 વખત છે x ની 1 ઘાત અને અહીંયા x ની 2 ઘાત તો x ની 3 ઘાત અને y અહીંયા 1 અને અહીંયા 1 માટે y ની પણ 2 ઘાત થશે. હવે -4xy અને -9x વર્ગ y વર્ગ તો અહીંયા જવાબ ધન થઈ જશે 9 ચોક 36 અને x અહીંયા કુલ 1 વખત અને અહીંયા 2 વખત એટલે કુલ x ની 3 ઘાત અહીંયા 1 વખત અને અહીંયા 2 વખત એટલે y ની પણ 3 ઘાત. તો એના પછી 7x વર્ગ y નો 2x સાથે ગુણાકાર કરીએ તો 7 દુ 14 અને x અહીંયા 2 વખત છે 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે તો x ની કુલ 3 ઘાત છે અને અહીંયા y 1 વખત આવશે એટલે કે 1 ઘાત. એના પછી 7x વર્ગ y ઓછા 5y બંનેનો ગુણાકાર કરીશું તો એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ આવશે 7 પંચું 35 અને x ની 2 ઘાત છે અહીંયા x ની કોઈ ઘાત નથી માટે x ની 2 ઘાત અહીંયા x ની 1 ઘાત છે અહીંયા y ની 1 ઘાત છે માટે y ની કુલ 2 ઘાત થશે. એના પછી 7x વર્ગ y અને 3x વર્ગ તો અહીંયા 7 તરી 21 અને x ની અહીંયા 2 ઘાત છે અહીંયા 2 ઘાત એટલે x ની કુલ 4 ઘાત y ની 1 છે અહીંયા y ની 1 પણ ઘાત નથી માટે y. એના પછી
7x² અને -4xy, તો જવાબ ઋણ આવશે કેમ કે એક ઋણ ચિહ્ન છે. 7×4 = 28, x ની અહીંયા 1 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે માટે x ની કુલ 3 ઘાત અને y ની અહીંયા 1 છે અને અહીંયા પણ 1 છે માટે y ની 2 ઘાત. એના પછી 7x² અને 7x²y, તો 70 70 49 અને x ની 2 ઘાત અહીંયા, x ની 2 ઘાત અહીંયા, તો x ની 4 ઘાત અને y ની 2 ઘાત. અહીંયા 1 અહીંયા 1. એના પછી 7x² અને -9x²y², તો જવાબ ઋણ આવશે કેમ કે એક ઋણ ચિહ્ન આપેલ છે. 9 × 63 અને x ની 2 ઘાત, અહીંયા પણ x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત અને y ની અહીંયા 1 છે અને અહીંયા 2 છે માટે y ની અહીંયા 3 થશે કુલ. હવે -9x²y² એનો 2x સાથે ગુણાકાર કરીએ તો એકી સંખ્યામાં ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ. 9 દુ 18, x ની 2 ઘાત છે અહીંયા, x ની 1 ઘાત છે માટે x ની કુલ 3 ઘાત અને y ની 2 ઘાત. એના પછી -9x²y² નો -5y સાથે ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ ધન આવશે. 9 × 5 = 45, x ની 2 ઘાત, અહીંયા x ની કોઈ પણ ઘાત આપેલ નથી માટે 2 જ રહેશે. y ની 2 ઘાત, અહીંયા y ની 1 એટલે y ની 3 ઘાત અને -9x²y², 3x², તો જવાબ ઋણ આવશે. 9 × 27, x ની 4 ઘાત અને y ની 2 ઘાત. એના પછી -9x²y² - 4xy, તો જવાબ ધન આવશે. 9 × 4 = 36, x ની કુલ 3 ઘાત થશે અહીંયા 1 અને અહીંયા 2, એ જ રીતે y ની અહીંયા 2 અને 1, એમ y ની પણ 3 ઘાત થશે. એના પછી -9x²y² અને 7x²y, તો અહીંયા જવાબ ઋણ આવશે કેમ કે ઋણ ચિહ્નોની સંખ્યા એકી છે. 9 × 63, x ની 2 ઘાત, અહીંયા પણ 2 ઘાત એટલે x ની કુલ 4 ઘાત થશે અને y ની અહીંયા કુલ 3 ઘાત થશે કેમ કે અહીંયા 2 અને અહીંયા 1. એના પછી -9x²y², તો ઓછા ઓછા વત્તા થઈ જશે. 2 ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે. 9 × 9 = 81 અને x ની 2 ઘાત, અહીંયા પણ x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત, અહીંયા y ની 2, અહીંયા પણ y ની 2 એટલે y ની કુલ 4 ઘાત. તો આ રીતે આપણે કોઠો પૂર્ણ કરવાનો છે. તમારે વિદ્યાર્થી મિત્રો આ કોઠાને ચોપડાની અંદર એક પદીનો એક પદી સાથે ગુણાકાર એ રીતે દાખલા ગણવાના છે. એના પછી દાખલા નંબર 4, લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપેલા છે. તો અહીંયા લખીએ લંબઘનની લંબાઈ, પછી લખીએ પહોળાઈ અને પછી લખીએ ઊંચાઈ. હવે લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 એકપદીનો ગુણાકાર કરવાનો જ થશે આ દાખલાની અંદર પણ. હવે આપણે પહેલો દાખલો લઈએ તો એમાં પહેલા દાખલાની અંદર 5a લંબાઈ કહેવાય છે, તો 5a, પહોળાઈ 3a² અને ઊંચાઈ એ 7a ની 4 ઘાત. તો હવે આ બધા મૂલ્યો આપણે અહીંયા મૂકી દઈએ. 5a ગુણ્યા 3a² ગુણ્યા 7a ની 4 ઘાત. તો હવે એક પદી સાથે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 3 ગુણ્યા 7 કરવા પડે, બરોબર. તો 5 તરી 15 અને 15 × 105 અને એની કુલ ઘાત થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 ઘાત, અહીંયા 2 અને અહીંયા 4, તો એની કુલ 7 ઘાત થશે. તો આપણને જવાબ મળશે 105 એની 7 ઘાત, બરોબર. એના પછી બીજો દાખલો, તો જેની અંદર લંબાઈ 2p, પહોળાઈ 4q અને ઊંચાઈ 8r છે. હવે આ મૂલ્યોને આપણે ઘનફળના સૂત્રમાં મૂકીએ તો લંબાઈ 2p, પહોળાઈ 4q અને ઊંચાઈ 8r, તો ગુણાકાર કરીશું તો 4 દુ 8 અને 8 64 pqr. અને આનો એકમ વિદ્યાર્થી મિત્રો ઘન એકમ, અહીંયા કોઈ સેમી કે મીટર આપેલા નથી માટે આગળ ઘન શબ્દ લાગે. એના પછી ત્રીજો દાખલો, જેની અંદર લંબાઈ અહીંયા xy આપેલી છે, પહોળાઈ 2x² y આપેલી છે અને ઊંચાઈ 2xy² આપેલી છે. તો હવે આ મૂલ્યો વિદ્યાર્થી મિત્રો આપણે લંબઘનના ઘનફળના સૂત્રમાં મૂકીએ તો લંબાઈ xy, પહોળાઈ 2x² y અને ઊંચાઈ 2xy² આપેલી છે. હવે અચળ પદોનો આપણે ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને x અહીંયા 1 ઘાત, અહીંયા 2 અને અહીંયા 1 એટલે x ની કુલ વિદ્યાર્થી મિત્રો 4 ઘાત થશે અને y ની ગણીએ તો અહીંયા 1, અહીંયા 1 અને અહીંયા 2 x y ની પણ કુલ 4 ઘાત થશે. તો ઘન એકમ. તો આ રીતે આપણે ઘનફળ શોધવાનું છે. એના પછી ચોથો દાખલો, ચોથા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો લંબાઈ a આપેલી છે, પહોળાઈ 2b આપેલી છે અને ઊંચાઈ 3c આપેલી છે. તો આ મૂલ્ય આપણે અહીંયા મૂકીશું. તો લંબઘનનું ઘનફળ બરાબર a ગુણ્યા 2b ગુણ્યા 3c. તો અચળ પદોનો આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 abc ઘન એકમ જવાબ આવે, બરોબર. તો આ રીતે આપણે 3 એકપદીનો ગુણાકાર કરીને લંબઘનનું ઘનફળ શોધી શકીએ
છીએ. એના પછી પ્રશ્ન 5 ગુણાકાર શોધો. તો એમાં પહેલો દાખલો XY ગુણ્યા YZ ગુણ્યા ZX. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર સરખો હોય અને ગુણાકાર આપેલો હોય તો ઘાતાંકનો સરવાળો થાય એ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો x અને અહીંયા પણ x તો x ની વિદ્યાર્થી મિત્રો બે ઘાત થશે, ઘાતાંકનો સરવાળો થશે. એ જ રીતે અહીંયા y પણ બે વખત આપેલું છે તો y ની ઘાતાંકનો પણ સરવાળો થશે. તો અહીંયા કુલ બે ઘાત થશે અને z ની પણ બે ઘાતનો સરવાળો થશે તો અહીંયા બે ઘાત થશે. તો આમ જવાબ આપણને મળશે x વર્ગ y વર્ગ z વર્ગ. બરોબર. એના પછી બીજો દાખલો આપણે અહીંયા જોઈએ તો a ગુણ્યા માઇનસ a નો વર્ગ ગુણ્યા a ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ પદાવલીનો અહીંયા ત્રણ પદોનો ગુણાકાર આપેલો છે અને ઋણ ચિહ્ન એક જ વખત આપેલું છે એટલે કે એકી સંખ્યામાં છે માટે જવાબ ઋણ આવશે. હવે a ની કુલ ઘાત તો આધાર સરખો છે માટે a ની કુલ ઘાત આપણે શોધીશું તો a ની અહીંયા 1 + 2 + 3 તો a ની કુલ ઘાત વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 થશે. તો જવાબ આવશે -a ની 6 ઘાત. એના પછી ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર ચાર પદ આપેલા છે 2 ગુણ્યા 4y ગુણ્યા 8y નો વર્ગ ગુણ્યા 16y ની 3 ઘાત. તો અહીંયા અચળ પદોનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીશું 2 ગુણ્યા 4 ગુણ્યા 8 ગુણ્યા 16 અને ચલ વાળા પદોને આપણે નજીક લઈ જઈએ તો y ગુણ્યા y ની 2 ઘાત ગુણ્યા y ની 3 ઘાત. બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અચળ પદોનો ગુણાકાર કરીશું તો 1024 થશે અને y ની કુલ ઘાત તો y ની કુલ ઘાત અહીંયા 2 ને 1 3 ને 3 6 થશે. તો આ રીતે જવાબ આવશે 1024 y ની 6 ઘાત. બરોબર. એના પછી આપણે ચોથો દાખલો જોઈએ તો ચોથો દાખલો અહીંયા a ગુણ્યા 2b ગુણ્યા 3c ગુણ્યા 6abc. સૌથી પહેલા આપણે અચળ પદોને નજીક લઈ જઈએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 6 અને ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા abc. બરોબર. a ગુણ્યા b ગુણ્યા અહીંયા c બાકી રહ્યો માટે આપણે એને પાછળ લખી દઈએ તો a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા abc. બરાબર. અહીંયા 3 દુ 6 6 6 36 અને હવે આધાર સરખો હોય ને ઘાતાંકનો સરવાળો કરીશું તો અહીંયા a ની કુલ બે ઘાત થશે, b ની કુલ બે ઘાત થશે, એ જ રીતે c ની પણ કુલ બે ઘાત થશે. તો આમ જવાબ આવશે 36 a વર્ગ b વર્ગ c વર્ગ. બરોબર. એના પછી અહીંયા આપણે પાંચમો દાખલો ગણીએ તો m ગુણ્યા માઇનસ mn ગુણ્યા MNP. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ ચિહ્ન એક જ વખત આપેલું છે માટે જવાબ ઋણ આવશે. હવે m ની કુલ ઘાતનો આપણે સરવાળો કરીએ તો m ની 1 વત્તા અહીંયા 1 વત્તા અહીંયા 1. બરોબર. એ જ રીતે n ની આપણે કુલ ઘાત જોઈએ તો n ની 1 ઘાત અને અહીંયા પણ 1 ઘાત અને p એક જ વખત આપેલ છે માટે આપણે p એક જ વખત લખીશું. તો આપણને જવાબ મળશે -m ની કુલ 3 ઘાત n ની કુલ 2 ઘાત અને p. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરવાનો